બોડેલીના પ્રેસ મીડિયા દ્વારા નગરપાલિકા વિસ્તારના આજ રોજ થોડુંક ટ્રાફિકને અડચણરૂપ થતાં દબાણો માટે એક ડ્રાઈવ કરવામાં આવેલી છે। જે દુકાનદારો પોતાની સરસામાન દુકાન સિવાય જે ફૂટપાથ પર મૂકે છે એને દૂર કરવામાં આવેલા છે। આ ડ્રાઈવ હજુ પણ 2 થી 3 દિવસ સુધી અમે ચલાવવાના છે અને મારા જે દુકાનદારો છે એને મારી એક અપીલ છે કે પોતાનો સરસામાન ફૂટપાથ પર ન મૂકતા પોતાની દુકાનમાં રાખે, જેનાથી એમનો પોતાનો ધંધો પણ સારો ચાલશે, લોકોને અવર જવર માટે જે તકલીફ પડે છે, જે મુશ્કેલી પડે છે એ પણ ન પડે। અને બીજું, આજરોજ શાક માર્કેટની અંદર પણ અમે થોડાક દબાણો માટે શાક માર્કેટના વેપારીઓને પણ અમે સૂચનાઓ આપવામાં આવેલી છે, પણ એ લોકોને પણ મારી અપીલ છે કે જ્યાં સુધી એ લોકો માટે જગ્યા નહીં કરવામાં આવે, મારી ઈચ્છા છે કે એ લોકો માટે થોડુંક કોઈક એવી જગ્યા અમે પસંદ કરીશું કે જ્યાં એમનું પોતાનું એક શાક માર્કેટ ઊભું અમે કરી શકીએ, જેનાથી એ લોકોને પોતાનો વ્યવસાય, પોતાનો ધંધો સારી રીતે કરી શકે। અમને તોડફોડ કરી ગયા, અમને કહેવાનું કે તમારે પાછળથી બેસવાનું છે, બરાબર? પાછળ દુકાનોવાળા અમને બેસવા દેતા નથી। હવે 5 ફૂટના અંદર અમારે 40-50 દાગીના માલ મેળવાનો, પેલી બાજુ મેળવાનો, પેલી બાજુ મેળવાનો, આમને બતાવ્યું, મેં કીધું તમે આવે ખરો માલ, અને એવું કહે કે તંબુ વાંધો નહીં, હવે કેવી રીતે બેસવાનું અમારે 40 વર્ષ થઈ ગયા, જો અમારી માંગ પૂરી ન થઈ તો 15 દિવસથી 1 મહિના સુધી શાકભાજી ગામમાં ટોપલું બી પહેવા નહીં દઉં। આટલી ગરમી તાપના અંદર તમે રહી જાઓ તો ઉભા રહ્યો, ખબર પડે તમને? એટલે સાહેબ આવ્યા બધા અને અમને હટાઈ ગયા, વોર્નિંગ આવી કે ચાલો ભાઈ હટાઈ લો, એ વાત અલગ હતી, બરાબર છે? અને બેહવાનું નહીં કે બંધ રાખવાની દુકાનો, એક બી ટોપલો ગામમાં નહીં બેહવા દેવા, હડતાલ પર બધે બાજુ આ બોડીની માર્કેટ નથી, બધે બાજુ માર્કેટ છે, આ બોડીની માર્કેટ નથી। નગરપાલિકા હવે તમે જોયો જેટલું ભાવે તમે જાઓ માર્કેટ, આટલું ભાવે માર્કેટ છે, આ બોડીને કમ માર્કેટ નહીં એમ, અને આ લોકો એને હેરાન કરે છે અમારે। આવું તો આ સાહેબ લોકોને એટલું 2 કલાક ખાલી તમે તાપી દેવો પછી તમને ખબર પડશે, કશું કર્યું નહીં, ડાયરેક્ટ આવી ભરી લઈ ગયા લોકો, કશું જાણ નહીં કર્યું લોકો, દાદાગીરી કરી છે, બીજું કઈ નહીં અમારે, બીજું કઈ નહીં અમારે એના બેવા દેવો તો માર્કેટ બનાવો, અમે માર્કેટ જોઈએ, જેવું માર્કેટ ના થાય અહીં બેસો। 40-45 વર્ષ થઈ ગયા મોટા ભાઈ, અમારા બાપ જો મરી ગયા એને તો ખબર જ નહીં પાછો, અમે આ વચ્ચે જાય સ્પેશિયલ થઈ ગયા। રવિન્દ્રભાઈ, શિવરામભાઈ, અમારે તાપને કેવી રીતે બેસવાનું, નાના છોકરા કઈ જવાનું, અમારે છોકરો લઈને એક છોકરો પર જાય મારો દવાખાને, બીજે દાડે દવાની શીખતા છે, આખા હું જોડીને બધું ફેંકી દીધું મારું, હવે કોણ બાંધે હાલે? મારો છોકરો દવાખાને ગયો તો તને આવશો બાંધો, ટ્રેક્ટર નાખી દો એમ કે છે પાછો, અમારું 100 રૂપિયા 50 રૂપિયા દંડ નહીં થયું, એટલી વાર આ લોકો બધું પેકડી જતા રહે અમારું, અમારે તેજ નહીં કે નાના છોકરા કઈ જાય, છોકરાને બનાવવાનું કઈ જાય, અમે એટલા બે તો ધંધો કોણ કરે? પછી મારો છોકરો ડાયાલિસિસ ગયા છે, હજુ બી પાટણમાં છે, આજે બી તમે નહીં હોય તો ફોન લગાડીને પૂછજો, નગેશ નામદેવ હોય કઈ પૂછો તમે, મારો છોકરો ડાયાલિસિસ પર છે આવડે બી, અમે બીજા દાડે અમે જતન કરીને પૂરું કરીએ, અને આ લોકો બધું પ્રોપર્ટી ગયા અમારું, કોઈને કેવા જવાનું સાહેબ? અમારી એ જ માંગ છે કે અમારું પેટ ભરે, તારું દે અમારે અહીં બેવા દો, તમે માર્કેટ હાલો તો અમે ઉઠીને જતા રહીશું, માર્કેટ હાલો તો અમે ઉઠીને જતા રહીશું, તારું દે અમે અહીં જ બેસવાના છે, શીરો પણ કરીશું, અમે તાપમાં તમે બેવો સાહેબ, તાપમાં આ છોકરો દવાખાને ગયો, જેમ તેમ કરીને શીરો કરીને ગયો, તમે બધું પોકે નાખો, આવડે કોણ શીરો કરી આલે મને? એ બધું માલ બધું સુકાઈ ગયું મારું, ધના આલુ મરચા એ ફેંકી દેવાનું મારો સાહેબ। કમલાબેન નામદેવભાઈ। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।